ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં અગાઉ કરેલી ફરિયાદની જૂની અદાવત રાખીને કારમાં તોડફોડ અને દુકાનમાં તોડફોડ કરી સીસીટીવી તોડી નાખનાર શખ્સ ઝડપાયો છે. હાદાનગર સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા સત્તારભાઈ અબ્રાહમભાઈ ઉંચડિયાએ તેમના વિસ્તારમાં રહેતા સાબિર છોટુભાઈ ચુડેસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 2 વર્ષ પહેલાની ફરિયાદમાં દાઝ રાખીને 8 તારીખના રોજ મોડી રાત્રે સત્તારભાઈના ઘર પાસે અભદ્ર શબ્દ બોલી પાઇપ પડે કારના કાચ તોડી દુકાનનું શટર, બાથરૂમનો પાઇપ અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી. જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાને પગલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે શખ્સને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.